તો એકવાર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી ભીંડાની કાસરી બનાવીશું. તો તેના માટે વજનમાં જુઓ તો 500 ગ્રામ જેટલો ભીંડો લીધો છે. તો ભીંડો તમારે ફ્રેશ જ લેવાનો છે, ફ્રીજમાં મૂકેલો નહીં લેવાનો. અને બિયાવાળો ભીંડો હોય એ રીતે લેવાનો છે, એટલે કાસરી છે ખૂબ જ સારી બનશે. તો ભીંડાને આપણે આ રીતે કટ કરી લઈશું અને તેમાં 1 સ્પૂન મીઠું સાથે 1 સ્પૂન હળદર પાવડર એડ કરીશું અને અડધી સ્પૂન હિંગ અને અડધા લીંબુનો રસ એડ કરીશું અને સાથે 2 સ્પૂન જેવું દહીં એડ કરીશું. પણ દહીંની જગ્યાએ જો તમારે છાશ એડ કરવી હોય તો 2 થી 3 સ્પૂન જેવી છાશ પણ તમે એડ કરી શકો છો. અને હવે બધા મસાલાને ભીંડા સાથે મિક્સ કરી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો ભીંડાને આ રીતે પ્લેટમાં ગોઠવી દઈશું. જો તમારે પ્લેટમાં ન ગોઠવો હોય તો તમે ટીશ્યુ પેપરમાં પણ ગોઠવી શકો છો અને 2 થી 3 દિવસ માટે તડકામાં રાખી દેવાનો, એટલે ભીંડો છે તે સારો ક્રિસ્પી એવો થઈ જશે. તો ભીંડો આ રીતે ક્રિસ્પી એવો થઈ જાય ત્યાં સુધી તમારે તડકામાં રાખવાનો, એટલે તમે 1 વર્ષ માટે સ્ટોર કરી શકો છો. અને હવે જેટલો ખાવાના ઉપયોગમાં લેવો હોય એટલી કાસરી તમારે તળી લેવાની છે. અને બીજી ભીંડાની કાસરી છે એ ટેટ ડબ્બામાં ભરી તમે 1 વર્ષ માટે સ્ટોર કરી શકો છો. અને જ્યારે ખાવાના ઉપયોગમાં લેવી હોય ત્યારે આ રીતે તમે તળીને પણ લઈ શકો છો. અને તળેલી કાસરી પણ તમે 8 થી 10 દિવસ માટે ખાઈ શકો. તો આ કાસરી તમે રોટલી, ભાખરી કે રોટલા કે દાળ ભાત સાથે સર્વ કરો, ખૂબ જ સારી લાગે છે. અને હવે તેમાં થોડું લાલ મરચું પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો આ રીતે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી કાસરી બની છે.